અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે। 3437 જગ્યાઓ માટે 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે ત્યારે ઉમેદવારના કોલ લેટર સાથે વિડીયોગ્રાફી કરવામાં આવશે। આ ઉપરાંત અસામાજિક તત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવશે। જો ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી જરૂરથી થશે। આ ઉપરાંત પેપરની સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે ઉમેદવારના કોલ લેટરની તપાસ કરવામાં આવશે। તો પરીક્ષાના સમય સુધી ઝેરોક્સની દુકાનો બંધ રાખવામાં આવશે। સાથે જ પરીક્ષા સમયે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે આસપાસ કેન્દ્રની આસપાસ જો કોઈ ખોદકામ કરવામાં આવતું હોય તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત સતત રહેશે। દરેક પરીક્ષા કેન્દ્રને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે અને કેમેરાથી તમામ પરીક્ષાર્થીઓ પર નજર રાખવામાં આવશે। આજથી પરીક્ષાને લઈને તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે। એસટી અને રેલવે દ્વારા પણ ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે બસ અને રેલવેની સુવિધા પૂરી પાડવામાં આવી છે। તો આજે તલાટીની પરીક્ષા છે, કયા કેન્દ્ર પર કયા પ્રકારની તૈયારીઓ છે, કેવો માહોલ છે, સીધા જ જઈએ અમારા સંવાદદાતા અલગ અલગ જગ્યાઓ પરથી જોડાયા છે। અમદાવાદથી આશકા જાની જોડાયા છે, પ્રશાંત ઢીવરે જોડાયા છે સુરતથી, સાથે વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે અને રાજકોટથી દિવ્યેશ જોડાયા છે। સાથે જ અમદાવાદથી ગૌરવ પટેલ પણ જોડાયા છે। સૌથી પહેલા આશકા આપની પાસે આવીશ, આજે તલાટીની પરીક્ષા છે, કયા પ્રકારની તૈયારીઓ છે, કેવો માહોલ છે પરીક્ષા કેન્દ્ર પર? હું અત્યારે અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપો ઉપર છું અને અહીંનો માહોલ તમને બતાવીશ કે વિદ્યાર્થીઓ કેટલી મોટી સંખ્યામાં પોતાના જે કેન્દ્ર છે ત્યાં પહોંચવા માટે નીકળી ગયા છે। તમામ ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે એસટી વિભાગ પણ સજ્જ છે। ખાસ કરીને 448 જેટલી સ્પેશિયલ ટ્રીપ લગાવવામાં આવી છે અને 4500 જેટલી બસો દોડી રહી છે। અત્યારે અંતરિયાળ ગામડામાં કેન્દ્રો આપવામાં આવ્યા છે એટલે ઉમેદવારો મૂંઝવાય નહીં તે માટે ખાસ એક વ્યવસ્થા કરવામાં આવી છે। તમે જોવો છો કે અહીંયા એક ઇન્ક્વાયરી ટેબલ છે, માત્ર ઉમેદવારો તલાટી પરીક્ષાના જે ઉમેદવારો છે તે લોકો તેમને કેન્દ્ર સ્થળે પહોંચી શકે તે માટેની એક વ્યવસ્થા કરવામાં આવી છે। શું વ્યવસ્થા છે એમની સાથે સીધી વાત કરીશું। અહીંયા ઇન્ક્વાયરી ટેબલ કેમ તૈયાર કરવામાં આ એક્સ્ટ્રા બસ સંચાલનનું કરવામાં આવ્યું છે। જે એક્સ્ટ્રા બસો વધારાની બસો જે ઉમેદવારનું ટ્રાફિક વધારે હોય એ રૂટ ઉપર અમે બસો મૂકીએ છીએ। જેમ કે નજીકના સ્ટેન્ડોમાં ધોળકા, બાવળા, સાણંદ, વિરમગામ ત્યાં બધા જે ઉમેદવારો હોય એના માટેની વ્યવસ્થા અત્યારે ચાલુ છે। એવા ઘણા અંતરિયાળ ગામડા છે જ્યાં એસટી બસ નથી જતી, પરંતુ આજે એના માટે ઉમેદવારો માટે જશે ખરી? આજે કોઈ બસ નહીં, ના એવી કોઈ બસ નહીં, બહારથી સિટી બસ નહીં, એ રીતે નજીકમાં જાય। અહીંયા સવારથી ઇન્ક્વાયરી ચાલી રહી? હા, ચોક્કસથી દરા જે આ કેન્દ્ર એટલે આ બૂથ તૈયાર કરવામાં આવ્યું છે, અહીંયા એક એક્સ્ટ્રા ટેબલ મૂકવામાં આવ્યું છે માત્ર ઉમેદવારો માટે, જે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે। 8 લાખથી વધુ ઉમેદવારો આજે પરીક્ષા આપી રહ્યા છે। એસટી ડેપોના વિઝ્યુઅલ તમે જોતા હશો, આ માહોલ તમે જોવો છો કે મોટી સંખ્યામાં ઉમેદવારો અને સાથે વેકેશન છે એટલે ભીડ તો ચોક્કસથી છે, પરંતુ જે કહી શકાય કે પરીક્ષા પહેલા જે લોકો અહીંયા આવી રહ્યા છે પોતાના સ્થળે પહોંચવા માટેનો એક ઉતાવળ જોવા મળી રહી છે, કારણ કે સમયસર કેન્દ્ર પર પહોંચવાનું છે અને જે રીતે અનેક વખત જે ઘટનાઓ બની છે તેને લઈને એક ડર પણ જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે તમામ ઉમેદવારો એ જ કરી રહ્યા છે કે પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર કેટલા ઝડપથી પહોંચે તે માટે। અને એસટી વિભાગ પણ સજ્જ છે, આજે એક્સ્ટ્રા સ્ટાફ પણ દોડી રહ્યો છે, એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે। અંતરિયાળ ગામડાઓ જ્યાં કેન્દ્ર આપવામાં આવ્યા છે ત્યાં જ્યાં બસ નથી જતી ત્યાં પણ આજે બસ જશે ઉમેદવારોને મૂકવા અને પરીક્ષા પછી તે લોકો પોતાના વતન પરત ફરી શકે તે માટે પણ એક્સ્ટ્રા વ્યવસ્થા કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી એસટી વિભાગ દ્વારા તૈયારીઓ ચાલી રહી હતી અને 4000થી વધુ બસો આજે ઉમેદવારોને પોતાના પરીક્ષા કેન્દ્ર પર લઈ જશે। દરા બિલકુલથી જોડાયેલા રહેશો આશકા, આપની સાથે પ્રશાંત ઢીવરે પણ જોડાયા છે સુરત એસટી સ્ટેન્ડથી। પ્રશાંત, ત્યાં કયા પ્રકારનો માહોલ છે? તમામ જે પરીક્ષાર્થીઓ છે નીકળી ચૂક્યા હશે, બસની રાહ જોઈ રહ્યા હશે, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા?
જી ચોક્કસ ધારા, જે રીતના જે પરીક્ષા છે ને અલગ અલગ જિલ્લાથી જે સુરત બસ ડેપો પર જે ઉમેદવારો આવી પહોંચ્યા છે, સીધા જે દ્રશ્ય તમે જોશો કે ઘસારો જોવા મળી રહ્યો છે અને જ્યારે વેકેશન બી હોય, પરંતુ જે રીતના આજે પરીક્ષા છે મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે અહીંયા આવી પહોંચ્યા છે ને તંત્ર દ્વારા જે છે અલગ અલગ રીતે બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ડેપો મેનેજર છે, આપણે એમની જોડે જાણીશું કઈ રીતના બધી વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષાને લઈને. આજે સવારથી 00 પછી એટલે કે 12 વાગ્યા પછી જે બી સ્ટેન્ડ બુકિંગ કરેલું છે ઓનલાઈન બુકિંગ, એ લોકોને અલગથી ગાડી કરીને વિદ્યાર્થીઓને મોકલેલા છે. તેમજ સવારથી વલસાડ, નવસારી છે, વડોદરા, અમદાવાદ છે, અલગથી બસની વ્યવસ્થા કરીને બધાને રવાના કરેલ છે વિદ્યાર્થીઓને. જી અત્યાર સુધીમાં 32 ગાડી થઈ ગઈ એક્સ્ટ્રા, જે મતલબમાં વિદ્યાર્થીઓ માટે જ અલગથી મોકલવામાં આવેલ છે. અને જે શિડ્યુલની ગાડીઓ છે એ અલગ, એ ઉપરાંત 32 ગાડી જે છે વિદ્યાર્થીઓને ભરીને મોકલેલી છે પરીક્ષા માટે. કે જે એસટી નિગમ દ્વારા ખાસ કરીને તૈયારી કરવામાં આવી છે, ક્યાંક જે ઉમેદવારો આવી રહ્યા છે એમને તકલીફ ન પડે. તમે કહેશો કે તમે ક્યાંથી આવ્યા છો, કઈ રીતના તૈયારી હતી? અમે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાંથી આવીએ છીએ. અમને કીધેલું કે 45 થી 60 કિલોમીટરની અંદર તમને સ્કૂલો ફાળવવામાં આવશે, પણ એવું નથી થયું. દૂર આપી દેવામાં આવી છે, તો અમને સ્કૂલ શોધવામાં તકલીફ થઈ રહી છે. બાકી કોઈ ઉમેદવારો જે છે પરેશાન બી થઈ રહ્યા છે, જે રીતના અલગ અલગ સેન્ટરો આપવામાં આવ્યા છે એને લઈને. હાલ તો જે છે મોટી સંખ્યામાં અહીંયા ઉમેદવારો છે એ પણ અહીંયા આવી પહોંચ્યા છે. આપણે અન્ય ઉમેદવારો જોડે જાણીશું કે તમે ક્યાંથી આવ્યા છો અને કઈ રીતના તૈયારી સાથે? વસદા તાલુકાથી આવ્યા છે. ચાલતી છે સારી. ચોક્કસ કે અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાંથી અહીંયા ઉમેદવારો જે છે બસ ડેપો પર આવી પહોંચ્યા છે ને જે રીતના ડેપો દ્વારા હાલ જે બસો દોડાવવામાં આવી રહી છે, ઉમેદવારો એ બસનો ઉપયોગ કરીને પોતાના સેન્ટર પર હાલ રવાના થઈ રહ્યા છે. જી બિલકુલથી પ્રશાંત જોડાયેલા રહેશો. આપણે રાજકોટ સીધા જે રાજકોટમાં પણ જાણીએ કે ત્યાં કયા પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યેશ, રાજકોટમાં કેવો માહોલ છે? વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે સરકારે? ચોક્કસ તો ધરા જો વાત કરવામાં આવે તો આજે તલાટી મંત્રીની પરીક્ષા છે અને વહેલી સવારથી જે રાજકોટનું બસ સ્ટેન્ડ છે ત્યાં ઉમેદવારોની ભારે ભીડ છે. રાજકોટ જિલ્લામાં કુલ 197 સેન્ટર આપવામાં આવ્યા છે અને 57,000થી વધુ ઉમેદવારો છે તે પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા છે. ભાવનગર, જામનગર, જૂનાગઢ, સોમનાથ સહિતના જે જિલ્લાઓ છે ત્યાંથી વહેલી સવારથી ઉમેદવારો છે તે તલાટી મંત્રીની પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા છે. ત્યારે મારી સાથે કેટલાય ઉમેદવારો છે, આપણે તેના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યાંથી આવો છો ને કેવી તૈયારી છે? હું મોરબીથી આવું છું ને ત્યારે તો એકદમ પરફેક્ટ છે. આજે ઘણા ટાઈમ પછી તલાટીની એક્ઝામ લેવામાં આવી છે. બસની વ્યવસ્થા કેવી હતી એસટી તંત્ર દ્વારા? એસટી તંત્ર દ્વારા એડવાન્સ બુકિંગની સુવિધા આપવામાં આવી હતી, જેથી લોકો સમયસર બુકિંગ કરી શકે અને પરીક્ષા સ્થળ સુધી પહોંચી શકે. એસટી તંત્ર દ્વારા જ્યારે ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે 197થી વધુ બસોને દોડાવવામાં આવી છે. ત્યારે તમે કઈ જગ્યાએથી આવો છો અને કેવી તૈયારી છે? જી, હું ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું અને તૈયારી પણ અમારી સારી છે. અમે અલગ અલગ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી આવીએ અને હાલ ગુજરાતમાં ટોટલ 8 લાખ તલાટી મંત્રીશ્રીઓ ઉમેદવારી આજે પરીક્ષા આપશે. ત્યારે વહીવટીતંત્ર અને સરકારશ્રી પાસે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય અને દરેક ઉમેદવારોની જે મહેનત કરેલ છે સફળ થાય એવી હું સરકાર પાસે અને વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું છું. તેમજ વધુમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સાથોસાથ તમામ ઉમેદવારોને સપોર્ટ કરે અને શાંતિપૂર્ણ રીતે માહોલ થાય, પરીક્ષા પૂર્ણ થાય એવી આશા રાખું છું. જય શ્રી તંત્ર દ્વારા જે એસટીની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં ક્યાંય હાલાકી પડી છે? ના, તંત્ર દ્વારા જે એસટી બસો ફાળવેલ હતી, એક્સ્ટ્રા બસો ફાળવેલ હતી, તેમાં પણ અમને આજે અમે સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાના જે દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આવીએ છીએ. હાલ અમારા જોવા પ્રમાણે તો કે અમને હાલાકી પડી નથી. ક્યાંક ડર સતાવી રહ્યો છે પેપર લીકને રહીને? ના, હાલ તો માહોલ સારો છે. અત્યારે તો કોઈ એવા અમારા કોઈ ધ્યાનમાં એવો કોઈ પ્રશ્ન નથી આવતા, પણ માહોલ સારો છે. એટલે આવી રીતે પરીક્ષા પૂર્ણ થાય, શાંતિ રીતે માહોલમાં પૂર્ણ થાય એવી સરકાર પાસે, પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે, વહીવટી તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ. શાંતિમય માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તેવી ઉમેદવાર આશા વ્યક્ત કરી રહી છે. તમે ક્યાંથી આવો છો અને કેવી તૈયારી છે અને કેવી એસટી તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી? હું ગીર સોમનાથ જિલ્લામાંથી આવી રહ્યો છું અને તૈયારી પણ સારી છે. બધા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. એસટીની પણ વ્યવસ્થા સારી કરી છે, પણ સરકારને એ જ વિનંતી છે કે પેપર લીક ના થાય અને ફૂટે નહીં. કારણ કે આવો સામનો મેં કરેલો છે. આની પહેલાં ગ્રામ સેવકમાં હું પોતે પાસ થયેલો છું, પણ કોર્ટ મેટર અને સરકારની નાની ભૂલના લીધે આ થઈ શક્યું નથી અને અટાણે ભરતી અટકી ગઈ છે. બીજા લોકોને તો ચડી ગયા છે, પણ અમે જે 70 જણા છીએ ગ્રામ સેવકમાં એ લોકોને નોકરી મળી શકી નથી. એટલે આશા એવી જ છે કે તલાટીની પરીક્ષા સારી રીતે પૂર્ણ થાય.
ચોક્કસ તો તમે જોઈ શકો છો કે જે ઉમેદવારો જી. છે તેઓ એક જ આશા વ્યક્ત કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પેપર લીક જેવા બનાવ બહાર ન આવે અને અત્યાર સુધીમાં જે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સારી વ્યવસ્થા છે તેવું ઉમેદવારો જણાવી રહ્યા છે. જી બિલકુલથી દિવેશ, જોડાયેલા રહો. તમામ ઉમેદવારો છે ખૂબ જ આશાઓ સાથે પરીક્ષા આપવા માટે આવતા હોય છે અને કોઈ પણ હવે ગેરરીતિ નહીં થાય તેવી આશા તમામ લોકો રાખી રહ્યા છે. સીધા જે વડોદરા, જ્યાંથી હાર્દિક દીક્ષિત આપણી સાથે જોડાયા છે. હાર્દિક, જે રીતે આ તલાટીની પરીક્ષાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, પરીક્ષા કેન્દ્ર પર કયા પ્રકારનો માહોલ છે? આ વખતે કોઈ પણ ગેરરીતિ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસનો કેવો બંદોબસ્ત? બિલકુલથી ધરા, ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાતમાંથી જેટલા પણ ઉમેદવારો પરીક્ષા આપવાના છે તેમનો મોટા ભાગે નંબર જે છે વડોદરા શહેર ખાતે આવ્યો છે. વડોદરાની વાત કરવામાં આવે તો 227 જેટલા કેન્દ્રો છે ત્યાં પરીક્ષા યોજાવાની છે અને 75,210 જેટલા જે ઉમેદવારો છે તે પરીક્ષા આપવાના છે. આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો MS યુનિવર્સિટી જે મેઇન બિલ્ડિંગ છે ત્યાંના દ્રશ્યો છે. અહીંયા પણ એક પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે અહીંયા પરીક્ષા આપવા માટે આવ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોઈ શકાય છે કે હથિયારધારી જે પોલીસ કર્મીઓ છે તે પણ અહીંયા ગોઠવવામાં આવે છે. તો સાથે સાથે વાત કરીએ તો કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જ્યારે બીજી વાત કરવામાં આવે તો જે CCTV કેમેરા છે તેની નિગરાની હેઠળ આખી પરીક્ષા યોજાવાની છે અને વડોદરાનું જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે પોલીસ દ્વારા પણ વિશેષ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે જે ઉમેદવારો છે તે અટવાઈ ન જાય. અહીંયા કેટલાક મહિલા ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું. બેન, તમે શું કહેશો? પરીક્ષા આપવા માટે આવ્યા છો, કયા પ્રકારની વ્યવસ્થા છે, શું આશા અપેક્ષા છે પરીક્ષાને લઈને? અમે સુરતથી આવ્યા છીએ અને એમ તો વ્યવસ્થા સારી છે. હવે અંદર જાય પછી બધી ખબર પડશે કે શું છે, કેવું પેપર આવે છે અને પછી દર વખતે પેપર ફૂટવાનો ડર હોય છે. આ વખતે કેવું લાગે છે વ્યવસ્થા જોઈને સરકારે જે વ્યવસ્થા કરી છે? લાગતું તો છે કે બધા અહીંયા પોલીસ છે, બધું સુવિધા છે તો પેપર નહીં ફૂટશે એવું લાગતું છે. હવે પછી ખબર નહીં શું થાય, પણ અત્યારે એટલો વિશ્વાસ તો છે કે પેપર નહીં ફૂટે. બિલકુલથી અત્યારે વિશ્વાસ તો છે કે પરીક્ષા જે સફળતાપૂર્વક આપી શકશે. બીજા પુરુષ ઉમેદવારો છે. ભાઈ, તમે શું કહેશો? ટ્રાન્સપોર્ટેશનની દરેક જગ્યાએ ફરિયાદો ઉઠી રહી છે. સરકાર કહી રહી છે અમે વ્યવસ્થા કરી છે, પણ વડોદરામાં કેવી વ્યવસ્થા તમને જોવા મળી? તમે પણ બહાર ગામથી આવ્યા છો. ટ્રાન્સપોર્ટરમાં બહુ ટ્રાફિકના લીધે હેરાન તો થયા છે, પણ ટ્રાન્સપોર્ટની સુવિધા રેલવેમાં વધારવાની જરૂર છે. બસો તો બહુ મૂકેલી છે પણ ટાઈમિંગમાં પહોંચવામાં લેટ થઈ શકે છે. હસમુખ પટેલનો બી આભાર માનીએ છીએ અને સાથે સાથે યુવરાજસિંહનો બી આભાર માનીએ છીએ, જેના કારણે તંત્ર જાગી ગયું છે અને પરીક્ષા પારદર્શિતાપૂર્વક પૂરી થાય અને પેપર ના ફૂટે એવી આશા રાખીએ છીએ. કારણ કે 8,64,000 વિદ્યાર્થીઓ અત્યારે તલાટીની એક્ઝામ દેવા દરેક સેન્ટરે પહોંચી ગયા છે. યુવરાજસિંહનો આભાર એ માટે માનીએ છીએ કારણ કે જુનિયર ક્લાર્કનું પેપર જ્યારે હજી કોઈ ગોદડામાંથી મોઢું કાઢ્યું હતું ત્યાં પેપર ફૂટી ગયું હતું. પબ્લિક એટલી હેરાન થઈ હતી અને અત્યારે પોતે જેલમાં છે, એટલે પેપર ના ફૂટે એ આશા રાખીએ છીએ અને શાંતિપૂર્વક પૂર્ણ થાય પરીક્ષા. બિલકુલથી પેપર ન ફૂટે તેવી આશા રાખી રહ્યા. તમે શું કહેશો? અહીંયા આવ્યા છો પરીક્ષાઓ, ક્યાંથી આવ્યા છો? અહીંયા વ્યવસ્થા કેવા પ્રકારની લાગી અને પરીક્ષાને લઈને કેવી તૈયારી છે, આશા અપેક્ષા શું છે? અમે સુરતથી આવ્યા છીએ અને તૈયારીમાં તો તૈયારી કરી છે, પણ હવે પેપર ના ફૂટે એની આશા છે. યુવરાજસિંહે ખૂબ મહેનત કરી છે. પેપર ના ફૂટે તેવી આશા છે. ખાસ કરીને વાત કરીએ તો દર વખતે એક ડર સતાવતો હોય કે પેપર ફૂટી જશે. ઉમેદવારોની વાત કરીએ તો જમીન જાગીર ગીરવે મૂકે, લોકો વ્યાજે પૈસા લાવે, પછી પરીક્ષાની કોચિંગ ક્લાસની તૈયારી કરતા હોય અને છેલ્લે પેપર ફૂટે તો મનોસ્થિતિ પર શું અસર થાય? ખાસ અસર તો થાય જ નહીં સાહેબ. આટલી દૂરથી અમે લોકો આવીએ છીએ પરીક્ષા આપવા માટે. હું છે ઝાલોદથી આવ્યો છું. પેપર ના ફૂટે એક એવી આશા છે. દિવસ રાતની મહેનત છે અમારી. બિલકુલથી તો આ વડોદરા આવેલા ઉમેદવારો છે, સુરતથી, દાહોદથી, એટલે કે અલગ અલગ જિલ્લા મધ્ય ગુજરાતમાં જેટલા પણ આવેલા છે ત્યાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા છે. ઉમેદવારો ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને લઈને ફરિયાદ કરી રહ્યા છે કે યોગ્ય જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોવી જોઈએ તે પ્રકારની સુવિધા નથી, તેના કારણે ઉમેદવારો જે છે અટવાઈ પડ્યા છે. તો સાથે સાથે વાત કરીએ તો અત્યાર સુધી જ્યારે પણ સરકારી પરીક્ષા યોજાઈ છે ત્યારે આ ઉમેદવારોને કડવો અનુભવ થયો છે, ત્યારે આ પેપર ના ફૂટે તેવી આશા અપેક્ષા ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા છે. ધરા, બિલકુલ હાર્દિક, જોડાયેલા રહીશું સીધા જે ગૌરવ પાસે. ગૌરવ, તમે પરીક્ષા કેન્દ્ર પર છો, ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે? કેમ કે આ વખતે સરકારે દાવા કર્યા છે કે સુદ્રઢ રીતે સુચારું આયોજન કરવામાં આવ્યું છે કે કોઈ પણ રીતે ગેરરીતિ આ વખતે ન થાય. શું લાગી રહ્યું છે? આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવાની છે અને જે પરીક્ષા યોજવાની છે તેના માટેની તંત્રની પૂરતી તૈયારી હોય તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આપણે છીએ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી વિદ્યાનગર હાઈસ્કૂલ ખાતે, જ્યાં તમે જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રાજ્યમાં તલાટી કમ મંત્રી માટે કુલ 17 લાખ લોકોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યાર સુધી સામે આવ્યું છે કે જેટલા લોકોએ ફોર્મ ભર્યા હોય તે પૈકીના
કેટલાક ટકા લોકો જ પરીક્ષામાં ઉપસ્થિત થતા હોય છે. એટલે ગત જે પરીક્ષા યોજાઈ હતી જુનિયર ક્લાસની તેમાં માત્ર 41% પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. માટે આ વખતે સરકારે નિર્ણય કર્યો કે જે લોકો પોતાનું કન્ફર્મેશન આપશે તે લોકો પરીક્ષામાં બેસી શકશે. એટલે કહી શકાય કે 17 લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારોએ તલાટી કમ મંત્રી માટે ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી 8,64,400 ઉમેદવારોએ કન્ફર્મેશન આપીને કોલ લેટર ડાઉનલોડ કર્યો છે. તેમની પરીક્ષા આજે યોજાવાની છે. એસટી વિભાગે 2,200 દ્વારા નક્કી કર્યું છે. 38,488 જેટલી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજ્યના અલગ અલગ સેન્ટરો પર આ પરીક્ષા યોજાવાની છે, જેના માટે તંત્રની પૂરતી તૈયારીઓ જોવા મળી રહી છે. મુખ્ય વાત એ પણ છે કે તમામને એક વાતનો ડર સતત સતાવી રહ્યો છે કે ભાઈ પેપર ફૂટશે કેમ, કારણ કે અત્યાર સુધી જે પરીક્ષાઓ થઈ તેમાં ક્યાંક ને ક્યાંક પેપર લીક થયું, જેના કારણે ખૂબ જ મોટી હાલાકી વિદ્યાર્થીઓ ભોગવવી પડી હતી. રાજ્યમાં 2,694 સેન્ટરો ઉપર 28,814 સેન્ટરો પર પરીક્ષા યોજાવાની છે. પરીક્ષામાં સિનિયર અધિકારીઓ સહિત 64,000નો સ્ટાફ, સરકારી કર્મચારીનો સ્ટાફ જોડાવાનો છે. તમામ સેન્ટરોને વર્ગખંડ સીસીટીવીથી સજ્જ કર્યા છે. તમે જોઈ શકો છો કે જે પોલીસકર્મી છે તે બોડી વોર્ન કેમેરા સાથે ઊભા છે. એટલે જે પણ કોઈ પરીક્ષાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલમાં એન્ટર થશે, પરીક્ષા ખંડમાં એન્ટર થશે, ત્યારે તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. કારણ કે અત્યાર સુધી એકમાત્ર ચેલેન્જ સરકાર સામે એ હતી કે પેપર લીક ના થાય, પરંતુ જે રીતે ડમીકાંડનો ખુલાસો થયો છે, હયાત એટલે જે ચોક્કસ ઉમેદવાર હોય તેની જગ્યાએ બીજા વ્યક્તિ પરીક્ષા આપે અને બીજો વ્યક્તિ નોકરી કરતો હોય, એ કાંડ ખુલ્યા બાદ આ એક નવું પગલું ભરવામાં આવ્યું છે કે જે પણ કોઈ પરીક્ષાર્થી હોય તેના કોલ લેટર સાથે તેમને અંદર એન્ટ્રી આપવામાં આવશે અને તે પણ વિડીયોગ્રાફી થયા બાદ કેટલાક લોકો જોડાયા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કયા ગામથી આવો છો અને કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો તમે? સંતરામપુર. કેટલા સમયથી તૈયારી ચાલતી હતી? 6 મહિના. તમને લાગે છે પરીક્ષા સારી રીતે પૂર્ણ થશે એવું? હા, એવું લાગે. સારી રીતના પૂર્ણ થાય અને વિદ્યાર્થીની આશાઓ પૂરી થાય. સારી ભૂતકાળમાં ઘણીવાર પેપર લીક થયા હતા, ડમી કાંડ પણ સામે આવતું, એવું કંઈ ડર ખરો? એવો આગળ ડર હતો, પણ હવે જે સારી રીતના એક્ઝામ પૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ. બેન, ક્યાંથી આવો છો અને કેવી તૈયારી છે તમારી? સંતરામપુરથી. કેટલા સમયથી તૈયારી કરતા હતા તલાટી માટે? 6 મહિના સુધી. એવો ડર ખરો કે પેપર લીક થઈ જશે અથવા ડમી કાંડ થશે? તો તમે જો આ બે વિદ્યાર્થીઓ તાક જે સંતરામપુરથી આવ્યા છે, અમદાવાદ પરીક્ષા માટે આપવા માટે આવ્યા છે, મધ્ય ગુજરાતની અમદાવાદનું સેન્ટર ભરાયું છે. ક્યાંથી આવો છો અને કેટલી તૈયારી પરીક્ષા માટેની? હું ઓડિશાથી આવું છું, બનાસકાંઠાથી. અને તૈયારી તો જ્યારે ફોર્મ ભરાણા હતા 2018ની અંદર, એના પછી સરકારે એમની જે આ તકલીફના કારણે જે કેન્સલ કરી પાછું ફોર્મ ભરાય એના બહુ ટાઈમ થવા આવ્યો. એના પછી સારા એક અધિકારી જોડે એમને વ્યવસ્થા કરવા માટે આપી, એ બદલ સરકારનો ધન્યવાદ. અને જે આપણા હસમુખભાઈ પટેલ છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એમને પણ આગળનું જુનિયર ક્લાર્કનું આયોજન પણ સારી રીતે કર્યું હતું. અને આ આયોજન સારી રીતે થાય. અત્યારે યુવરાજસિંહ જાડેજા જેલમાં છે, પણ એક ડર જેવો છે, પણ હસમુખભાઈ પટેલ સાહેબ છે એમના કારણે ડર જેવો નથી. પરંતુ જોઈએ હવે આનું આયોજન કઈ રીતે થાય છે, અને એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કેવી અસર થાય જ્યારે પરીક્ષાના ફોર્મ ભરી ગયા હોય, તમે રાહ જોતા હોય પરીક્ષા આવશે, પછી લીક થાય, પરીક્ષા રદ થાય, તો તૈયારી ઉપર જનમાનસ ઉપર કેટલી અસર થાય? એ અસર જોવા જઈએ તો એક નાના વ્યક્તિથી લઈ અને એના જે ફેમિલી મેમ્બરની અંદર જેટલા વ્યક્તિ છે એટલા સુધી અસર થાય છે. એમાં કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ છે 25થી કરી 30 વર્ષની ઉંમર સુધીનો, એ જો મેરિડ હોય તો એના ઘરવાળાને તકલીફ થાય કે ભાઈ આ પરીક્ષા કેન્સલ થઈ. જો એ કદાચ એને બહુ સારી મહેનત કરી હોય અને એ 1-2 માર્ક્સ માટે જો રહી જતો હોય, એમાં કોઈ બીજા કોઈ વ્યક્તિ તકલીફ પડે. તમે જોયું કે આ વિદ્યાર્થી જે 2018માં પરીક્ષા માટેનું ફોર્મ ભર્યું હતું, પણ પરીક્ષા રદ થઈ, છેવટે ફરીવાર પરીક્ષા લેવાનો તૈયારી કરીને આવ્યા છે. તેમને એવી આશા છે કે જ્યારે હસમુખ પટેલના નેતૃત્વમાં પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે શાંતિપૂર્ણ પરીક્ષા થશે. જો પરીક્ષા રદ થાય તો કેવો જનમાનસ પર અસર થાય તેની પણ તેમને વાત કરી. એટલે આશા સેવી રહ્યા છે કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય. બિલકુલથી ગૌરવ, હાર્દિક સાથે આશકા, દિવ્યેશ, આપ તમામનો આભાર. જોડાયેલા રહેશો, વધારે વિગતો પણ તમારી પાસેથી મેળવીશું. તો તલાટીની પરીક્ષાની કયા પ્રકારે તૈયારીઓ થઈ રહી છે અને કેવો માહોલ છે પરીક્ષા કેન્દ્રો પર, સાથે વિદ્યાર્થીઓ માટે પોતાના શહેરમાંથી, ગામમાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે કયા પ્રકારે સરકારે વ્યવસ્થા કરી આપી છે, આ તમામ પર નજર રાખીશું. હાલ રોકાઈએ બ્રેક માટે.